હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે ઘરમાં જ રહેલા સિમ્પલ મસાલાથી એકદમ સરસ ટેસ્ટી એવી રેસીપી બનાવીશું, જેનો સ્વાદ દાઢે રહી જશે અને આ રેસીપી એક વખત ચાખ્યા પછી બધાની આ ફેવરિટ બની જશે, એટલી સરસ ટેસ્ટી લાગે છે। અને મારી ગેરંટી છે કે આ રેસીપી હું તમારી સાથે જે રીતના શેર કરવાની છું ને એ રીતે પહેલાં તમે લગભગ ક્યારેય નહીં બનાવી હોય અને બહુ ઓછા લોકોના ઘરમાં આ રેસીપી બનતી હશે। આજની આ રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો અને જો ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ। અહીં મેં 6 નંગ જેટલા પરવળ લઈ લીધા છે, જેને મેં ધોઈ અને લૂછીને લઈ લીધા છે। આનો આપણે ઉપર અને નીચેના ડીટીયા કાપી અને છાલ ઉતારી લઈશું। તમારે છાલ ન ઉતારવી હોય ને એમનેમ કરવું હોય તો પણ ચાલે, પણ હું છાલ ઉતારી લઉં છું। તો પરવળ એવું શાક છે કે બહુ ઓછા લોકોના ઘરમાં બનતું હશે અને એમાંય આજે હું તમારી સાથે જે રીતના શેર કરવાની છું ને એ રીતે તો લગભગ નહીં જ બનતું હોય। તો પરવળની છાલ ઉતાર્યા પછી આપણે આને મોટી ખમણીથી ખમણી લઈશું અને જો પાકેલા જેવું લાગે, અંદર બી મોટા હોય એવું લાગે તો આપણે બીને કાઢી નાખવાના, નહીં તો તમે એમનેમ જ ખમણી શકો છો બી સહિત જ। તો બધા જ પરવળને આપણે આવી રીતના ખમણી લઈશું। ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં પરવળ ક્યારેય લેવાતા ન હોય, કોઈને શાક ન ભાવતું હોય ને તો પણ એક વખત આ મારી રીતના ટ્રાય કરજો, કોઈને ખબર નહીં પડે કે આપણે પરવળનું શાક બનાવ્યું છે। તો અહીં મેં બધા જ પરવળને આવી રીતના ખમણી લીધા છે। હવે આની અંદર આપણે પનીર નાખી દઈએ। મેં હમણાં માખણમાંથી ઘી બનાવ્યું હતું, એટલે એનું જે દૂધ વધે એમાંથી મેં પનીર બનાવ્યું હતું, એ પડ્યું છે એટલે હું થોડુંક નાખું છું, બાકી તમારી પાસે ન હોય તો સ્કીપ કરી શકો છો। સાથે 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 5 ચમચી જેટલો આમચૂર પાવડર નાખું છું હું ખટાશ માટે। તમે એની બદલે સાધારણ લીંબુનો રસ પણ એડ કરી શકો છો। અને હવે આ બધાને મિક્સ કરી લઈશું। આમાં આપણે પાણી નાખવાની બિલકુલ જરૂર નહીં પડે, કેમ કે પરવળમાંથી જે પાણી છૂટશે એનાથી જ આમાં બાઇન્ડિંગ આવી જશે। તો જો આવી રીતના આનું સરસ મિક્સ થયા પછી બાઇન્ડિંગ આવી જાય છે તો આપણે આના નાના નાના બોલ્સ બનાવી લઈએ। આની પહેલાં પણ મેં તમારી સાથે પરવળના શાકની રેસીપી શેર કરેલી છે, અહીં સ્ક્રીન ઉપર તમને એનો થંબનેલ દેખાઈ રહ્યો છે, એની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી દઈશ। તો આવી રીતના આપણે બધા જ બોલ્સ બનાવી લઈએ। તો આવી રીતે પરવળના કોફતા બનાવીને તેનું શાક તમે લગભગ પહેલાં ક્યારેય નહીં બનાવ્યું હોય। તો અહીં બધા જ કોફતા આપણા તૈયાર થઈ ગયા છે। હવે આપણે આને તળી લઈશું। તમે ઈચ્છો તો આને શેલો ફ્રાય પણ કરી શકો છો, એર ફ્રાયરમાં પણ કરી શકો છો અને અપમ પેનમાં સાધારણ તેલ નાખીને એમાં પણ કરી શકો છો। તો અહીં મેં પા વાટકી જેટલું તેલ લીધેલું હતું, એની અંદર આપણે આ બધા જ બોલ્સ નાખી દઈએ અને બોલ્સ નાખ્યા પછી તરત જ એને હલાવવાના નહીં, સાધારણ એનો કલર ચેન્જ થાય પછી આપણે આને હલાવીશું અને બધી બાજુથી સરસ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આને તળી લઈશું। આને તળાતા કંઈ વાર નથી લાગતી, 2 થી 4 મિનિટમાં તળાઈ જાય છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે। તો જો આપણા બધા જ બોલ્સ એકદમ સરસ બ્રાઉન કલરના થઈ ગયા છે, આને આપણે કાઢી લઈશું। આ બોલ્સ એમનેમ પણ ખાવામાં સરસ ટેસ્ટી લાગે છે, તમે આને પકોડાની જેમ ચટણી અથવા તો સોસ સાથે ખાઈ શકો છો। તો હવે આપણે એક ગ્રેવી બનાવી લઈશું। એક મિક્સર જારમાં એક મીડિયમ સાઇઝનું ટમેટું લઈ લઈએ, તેની સાથે એક મીડિયમ સાઇઝની આપણે ડુંગળી લઈ લઈશું। અહીં તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, ડુંગળીની બદલે કોબીનો જે ડાંઠાનો ભાગ હોય એ લઈ શકો છો અને સાથે કોથમીરની કૂણી દાંડલી લઈ લેવાની, એટલે ટેસ્ટ સરસ આવશે। સાથે 1 ચમચી જેટલી લસણની કળીઓ, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 તીખું લીલું મરચું નાખી દઉં છું અને સાથે લગભગ 2 થી 3 ચમચી જેટલા કાજુના ટુકડા લઈ અને આને આપણે પીસી લઈએ। તો જો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, પહેલાં મેં એમનેમ જ પીસ્યું હતું, પછી 2 થી 3 ચમચી પાણી નાખીને આને પીસી લીધું છે, એટલે એકદમ સરસ બધું પીસાઈ ગયું છે। તો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ। જેમાં આપણે કોફતા તળ્યા હતા એમાંથી મેં બધું તેલ કાઢી લીધું છે, લગભગ 2 મોટી ચમચી જેટલું તેલ રાખ્યું છે। આની અંદર 1 ચમચી જેટલું જીરું, 1 તમાલપત્ર, 2 એલચી, 1 નાનો તજનો ટુકડો, 8 થી 10 કાળા મરી નાખી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે જે ગ્રેવી બનાવીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું। આને આપણે થોડીક વાર માટે સાંતળી લઈશું, જેથી ડુંગળી અને લસણની કચાશ છે તે દૂર થઈ જાય। સાધારણ સાંતળ્યા પછી મિક્સર જારની અંદર અડધી વાટકી જેટલું પાણી નાખી અને એને પણ આપણે આની અંદર નાખી દઈશું। તો જો આ સરસ સંતળાઈ ગયું છે, આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે મસાલા કરી લઈશું। તો આની અંદર ગ્રેવીના ભાગ પૂરતું મીઠું નાખીશું, આપણે કોફતામાં તો મીઠું નાખ્યું જ હતું। સાથે 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને લગભગ 5 ચમચી જેટલો હું ગરમ મસાલો એડ કરું છું। આ બધાને બરાબર મિક્સ કરી લઈએ।
બરાબર મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ સ્લો કરી અને ઢાંકીને આને એકાદ મિનિટ માટે થવા દઈશું. તો એકાદ મિનિટ પછી તેલ સરસ છૂટું પડીને દેખાવા લાગ્યું છે. તો હવે આની અંદર આપણે ચપટી જેટલી ખાંડ એડ કરી દઈશું, જેથી ટમેટાની ખટાશ બેલેન્સ થાય. પણ અહીં તમારે ખાંડ ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો. અને હવે આની અંદર આપણે ગરમ પાણી નાખવાનું છે, જેથી શાકનો સ્વાદ ફીકો ન પડી જાય. તો તમારે ગ્રેવી જેટલી જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. અત્યારે મેં લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. આને પણ બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે જે કોફતા તૈયાર કરીને રાખ્યા હતા તે આની અંદર એડ કરી દઈશું. અને હું તમને એક કોફતાને તોડીને પણ બતાવું. જો એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બને છે. આપણે આની અંદર સોડા કે કંઈ જ નથી નાખ્યું, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આને આપણે એક વખત હલાવીને બરાબર મિક્સ કરી લઈએ. અને હવે આની અંદર આપણે થોડીક કસૂરી મેથી નાખી દઈશું. તો મેં અહીં 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે. આને હાથેથી ક્રશ કરીને આની અંદર એડ કરી દઈએ અને સાથે થોડીક કોથમીર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ. તો આવી રીતના પરવળનું શાક તમે બનાવશો ને તો ઘરમાં કોઈને ખબર નહીં પડે કે આ પરવળનું શાક છે. મારા ઘરમાં તો કોઈને ખબર નહોતી પડી, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતું હતું. બધા એમ કહેતા હતા કે પંજાબી શાક જેવું લાગે છે. તો હવે આને થોડીક વાર માટે આપણે થવા દઈએ, જેથી કોફતામાં બધો જ ફ્લેવર બેસી જાય. તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ ટેસ્ટી એવું આપણું પરવળનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક રોટલી, રોટલા, ભાખરી, પરોઠા સાથે તો ટેસ્ટી લાગે જ છે, પણ ગ્રેવીવાળું હોવાથી તમે ભાત સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ. તો તમે પરવળનું કોફતા બનાવીને શાક ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય તો એક વખત મારી રીતે જરૂરથી ટ્રાય કરજો. અને કોફતા એટલા સરસ સોફ્ટ હોય છે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય, અને ઘરમાં કોઈ દાંત વગરના વડીલો હોય ને તો તે પણ આરામથી ખાઈ શકે, એટલા સરસ સોફ્ટ બને છે. તો આજની આ યુનિક રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.